ભક્તો વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના નાયક ભગવાન, જેને કોઈ તપ કરવાની જરૂર નથી, છતાંય પણ મને અને તમને શીખવવા માટે તપ કરે છે. કયા સમયે તપ કર્યો ભગવાને? ચાતુર્માસમાં. અષાઢ સુદ એકાદશી થી ચાતુર્માસનો પ્રારંભ થશે. ચાતુર્માસ શેના માટે છે? વિશેષ નિયમ લેવા માટે. ભજન સંબંધી વિશેષ નિયમ અને તપ સંબંધી વિશેષ નિયમ. આપણે જંગલમાં જઈ ઊંધે માથે લટકી અને તપ કરી શકવાના નથી, પણ શાસ્ત્રકારોએ આ કળિયુગની અંદર પણ જીવાત્માનું સહેજે સહેજે કલ્યાણ થાય એના માટે આવા નાના નાના તપના ઉપાયો આપ્યા કે ચાતુર્માસની અંદર આપણે વિશેષ ભજનનો નિયમ લઈએ, કંઈક વિશેષ તપનો નિયમ લઈને તો ભગવાન શ્રીહરિ બહુ રાજી થાય. કારણ કે ભગવાન શ્રીહરિને તપ બહુ વાલું છે. તપ જેવું વાલું છે વાલમને, એવું વાલું નથી બીજું કાંઈ. ભગવાન શ્રીહરિને તો તપમાં અતિ રુચિ હતી, એટલે તો આવી નાની 11 વર્ષની ઉંમરે ઘર છોડીને મુક્તિનાથમાં જઈને તપ કરે છે. માટે આપણાથી બની શકે એટલું અવશ્ય આપણે તપ કરવું જોઈએ. એ તપ કરવાથી ભગવાનનો રાજીપો થાય, આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ થાય, આપણી જે વિષયમાં વાસના છે એમાંથી આપણી વૃત્તિ તૂટે ને નિર્વાસનિક થવાનો તપ એ મોટો ઉપાય છે. માટે શક્તિ પ્રમાણે અવશ્ય આપણે તપ કરવું જોઈએ.